એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દસલાણા પ્રાથમિક શાળામાં 108 એમ્બ્યુલન્સ વાનના સેવા કાર્યનું બાળકોને નિદર્શન કરાવી માહિતગાર કરવામાં આવ્યા। તારીખ 31 જાન્યુઆરી 2024 બુધવારના રોજ સવા 11 કલાકે દસલાણા પ્રાથમિક શાળામાં 108 એમ્બ્યુલન્સ વાનના સેવા કાર્યનું બાળકોને નિદર્શન કરાવી માહિતગાર કરવામાં આવ્યા। પ્રાર્થના સંમેલન બાદ 108 એમ્બ્યુલન્સ વાન અને સાથે આવેલા ડોક્ટર દ્વારા બાળકોને સામાન્ય પ્રશ્નો પૂછી 108 દ્વારા કઈ કઈ સેવાઓ મળે છે તેના જવાબો મેળવ્યા હતા। ડોક્ટર દ્વારા 108ની સેવાઓની માહિતી આપવામાં આવી હતી। અકસ્માત થવું, હાર્ટ એટેક આવવો, ઓક્સિજનનું પ્રમાણ ઘટવું, ઝેરી દવા પીવી, આપઘાત કરવો વગેરે જેવી મુશ્કેલીના સમયે 108 દર્દીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી યોગ્ય હોસ્પિટલે પહોંચાડી માનવ જાનહાનિને ટાળવાનો પ્રયત્ન કરે છે। 108ની સેવા વિના મૂલ્યે આપવામાં આવે છે તે અંગે વિદ્યાર્થીઓનું વિશેષ ધ્યાન દોર્યું હતું। એમ્બ્યુલન્સ વાનમાં વિવિધ સાધનો હોય છે જેવા કે સ્ટેથોસ્કોપ, પલ્સ ઓક્સિમીટર, બીપી મોનિટર, સ્ટ્રેચર, થર્મોમીટર, પેડ અને બેલ્ટ વગેરે જેવા વિશિષ્ટ સાધનોનો પરિચય આપી તેના કાર્યો અંગે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી। શાળાના આચાર્ય રજનીભાઈ જે ઠાકોર સાહેબ દ્વારા આવેલા ડોક્ટરોનું સ્વાગત કરી આભાર માની કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।